નમસ્કાર. આજના ડીપ ડાઇવમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય મિકેનિકલ એન્જિનિયરિંગનો એક એવો પાયો છે જેના વિના કદાચ આધુનિક દુનિયામાં અંધારો પડ છવાઈ જાય. બિલકુલ સાચી વાત છે. વીજળી વગર તો આજે કંઈ જ શક્ય નથી. હા, અને આજે આપણી પાસે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સોર્સ મટીરિયલ છે. આપણી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગના ક્લાસરૂમની કેટલીક અત્યંત રસપ્રદ નોટ્સ અને પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ છે. આ સ્લાઇડ્સ ખરેખર ખૂબ જ ડિટેલ્ડ છે. મેં જ્યારે તે જોઈ ત્યારે હા, એ સ્લાઇડ્સ પરથી જ આજના આ ડીપ ડાઇવનું આપણું મિશન નક્કી થાય છે. આજે આપણે એ સમજવાનું છે કે કેવી રીતે વિશાળકારી મશીનો, જેને આપણે સ્ટીમ ટર્બાઇન્સ કહીએ છીએ, તે પોતાની જાતને નષ્ટ થવાથી બચાવે છે. અને સાથે સાથે આપણા રોજિંદા જીવન માટે જરૂરી એવી વીજળીનું ઉત્પાદન પણ કરે છે. એક્ઝેક્ટલી. તો ચલો આ બાબતને વિગતવાર સમજીએ. સ્ટીમ ટર્બાઇન મૂળભૂત રીતે કેવી રીતે કામ કરે છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. જો હું આ ક્લાસરૂમ પ્રેઝન્ટેશનની સ્લાઇડ નંબર 2 પર જઉં તો હા, ત્યાં ટર્બાઇનનું બેઝિક ફંક્શન બતાવ્યું છે. આપણે જાણીએ છીએ કે સ્ટીમ ટર્બાઇન એ હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. એટલે ઉષ્મા ઉર્જામાંથી યાંત્રિક ઉર્જા. બરાબર. અત્યંત સરળ ભાષામાં કહીએ તો બોઇલરમાં પાણીને ગરમ કરીને તેમાંથી ઉચ્ચ દબાણવાળી સ્ટીમ એટલે કે વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે. અને પછી આ વરાળ ક્યાં જાય છે? આ સ્ટીમ પછી નોઝલમાંથી પસાર થાય છે. નોઝલનો આકાર એવો હોય છે કે તે સ્ટીમનું દબાણ ઘટાડીને તેની ગતિ અથવા વેલોસિટીમાં જંગી વધારો કરે છે. ઓકે. આ હાઈ વેલોસિટી સ્ટીમ જ્યારે ટર્બાઇનના રોટર સાથે જોડાયેલી બ્લેડ સાથે અથડાય છે ત્યારે તે રોટરને ફેરવે છે. આ સાંભળવામાં જેટલી સીધી પ્રક્રિયા લાગે છે, વાસ્તવમાં તેમાં રહેલી તાકાત એટલી જ આશ્ચર્યજનક છે. કારણ કે આ માત્ર કોઈ પંખો ફરતો હોય એવું નથી. બિલકુલ નહીં. આ માત્ર એક મિકેનિકલ પ્રક્રિયા નથી, પરંતુ ઉચ્ચ સ્તરની ઊર્જાના નિયંત્રણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને આની પાછળની ગણતરીઓ તો ખરેખર ચોંકાવનારી છે. આપણી પાસે જે સ્લાઇડ નંબર 3 છે, તેમાં એક ફિગર આપ્યો છે. આ હાઈ વેલોસિટી સ્ટીમ ટર્બાઇનના રોટરને કેટલી ઝડપે ફેરવી શકે છે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હા, એ આંકડો ખરેખર માથું ભમાવી દેવો છે. તે રોટરને પ્રતિ મિનિટ 30,000 રોટેશન એટલે કે 30,000 આરપીએમ જેટલી પ્રચંડ સ્પીડ આપી શકે છે. 30,000 આરપીએમ એટલે કે એક સેકન્ડમાં પૂરા 500 ચક્કર. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે આટલી અતિશય સ્પીડ એ જ ટર્બાઇન માટે સૌથી મોટો ખતરો બની જાય છે. ખતરો? એટલે કે આટલી સ્પીડે મશીન તૂટી શકે? હા, ચોક્કસ. જ્યારે કોઈ પણ ભારે મિકેનિકલ પાર્ટ, ખાસ કરીને ધાતુનું બનેલું વિશાળ રોટર 30,000 આરપીએમ પર ફરે છે, ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની અસર અત્યંત ઘાતક બની જાય છે. એટલે કે ગોળ ફરતી વખતે બહારની તરફ ફેંકાઈ જવાનું જે બળ લાગે છે, તે બરાબર ને? હા, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે જ બહાર ફેંકાવાનું બળ. જેમ આપણે દોરીના છેડે પથ્થર બાંધીને ગોળ ફેરવીએ અને દોરી પર જે તણાવ આવે, કંઈક એવું જ. એકદમ સચોટ ઉદાહરણ છે. અને આ કિસ્સામાં તે તણાવ લાખો ગણો વધારે હોય છે. ઓહો બાપરે. આ ભયંકર વાઇબ્રેશન અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે ધાતુ પર એટલો બધો મિકેનિકલ સ્ટ્રેસ વધે છે કે જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો ટર્બાઇનની બ્લેડ્સ મૂળમાંથી ઉખડી શકે છે. એટલે મશીનના ટુકડે ટુકડે થઈ શકે. હા, રોટર આખું વિખરાઈ જઈ શકે અને આખું મશીન એક બોમ્બની જેમ ફાટી શકે છે. એ તો બહુ જ ડેન્જરસ કહેવાય. ડેન્જરસ તો છે જ, પણ સાથે એક બીજી અત્યંત વ્યવહારિક સમસ્યા પણ છે. કઈ સમસ્યા? આ ટર્બાઇનને વીજળી ઉત્પન્ન કરવા માટે આખરે તો મોટર કે જનરેટર સાથે જોડવાનું હોય છે ને, અને આપણા આજના સામાન્ય જનરેટર્સ આટલી ઊંચી સ્પીડ પર કામ કરવા માટે ડિઝાઇન થયેલા નથી હોતા. એટલે જનરેટરની કેપેસિટી 30,000 આરપીએમ જેટલી નથી હોતી? ના, જરાય નહીં. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર વીજળી ઉત્પન્ન કરવા માટે જનરેટરને 3,000 આરપીએમની આસપાસ ફરવું પડે છે. ઓકે, એટલે 30,000માંથી સીધા છેક 3,000 પર લાવવું પડે? હા, આ જંગી 30,000 આરપીએમની સ્પીડને ઘટાડીને 3,000 આરપીએમ જેવા સુરક્ષિત લેવલ સુધી કંટ્રોલ કરવી અત્યંત આવશ્યક બની જાય છે. અને અહીંથી જ આપણા આજના વિષયનો મુખ્ય હીરો પિક્ચરમાં આવે છે, જે છે સ્ટીમ ટર્બાઇનનું કમ્પાઉન્ડિંગ. સ્લાઇડ 4 પર આ કમ્પાઉન્ડિંગના ખ્યાલને સમજવા માટે નોટ્સમાં એક ખૂબ જ સરસ ઉદાહરણ આપેલું છે. હા, એ દાદરાવાળું ઉદાહરણ બહુ જ સચોટ છે. બરાબર.
ધારો કે કોઈ વ્યક્તિને કોઈ ઊંચા ધાબા પરથી નીચે આવવું હોય, જો તે વ્યક્તિ સીધો જ નીચે કૂદકો મારે તો ગુરુત્વાકર્ષણને કારણે તેની ગતિ એટલી વધી જશે કે જમીન પર પટકાતા જ તેને ભારે ઈજા પહોંચશે અથવા જીવ પણ જઈ શકે. સાચી વાત. તેની જગ્યાએ જો તે વ્યક્તિ દાદરા એટલે કે પગથિયાનો ઉપયોગ કરીને ધીમે ધીમે એક સ્ટેપ નીચે ઉતરે છે તો તે એકદમ સુરક્ષિત રીતે જમીન પર પહોંચી શકે છે. કમ્પાઉન્ડિંગ બિલકુલ આ દાદરા ઉતરવા જેવું જ છે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ પણ આ જ લોજિક કામ કરે છે. ટર્બાઇનની સ્પીડ ઘટાડવા માટે સ્ટીમના ફૂલ પ્રેશર અથવા વેલોસિટીના ઘટાડાને એક જ વખતમાં સીધો જ કરવાને બદલે વિવિધ તબક્કાઓમાં વહેંચી દેવામાં આવે છે. એટલે કે સ્ટેજીસમાં ડિવાઈડ કરવામાં આવે છે. પણ આ પ્રેક્ટિકલી મશીનની અંદર કેવી રીતે થાય છે? આ ધ્યેય સિદ્ધ કરવા માટે કમ્પાઉન્ડિંગમાં નોઝલ અને રોટરની આખી એક શ્રેણી તૈયાર કરવામાં આવે છે. આ બધી જ શ્રેણીઓને એક જ કોમન શાફ્ટ પર ગોઠવવામાં આવે છે. એટલે શાફ્ટ એક જ હોય પણ તેના પર બ્લેડ્સના અનેક ચક્રો લાગેલા હોય. એક્ઝેક્ટલી. આમ કરવા પાછળના મુખ્ય બે ધ્યેય હોય છે. પહેલું, રોટરની સ્પીડને 3000 આરપીએમ જેવી સુરક્ષિત મર્યાદામાં કંટ્રોલ કરવી. અને બીજું, ટર્બાઇનની એકંદર કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સી વધારવી. એટલે કે આપણે ઊર્જાનો વેડફાટ રોકી શકીએ. હા. હવે એન્જિનિયરોએ આ સ્પીડને ઘટાડવા માટે મુખ્ય 3 રસ્તાઓ શોધ્યા છે. આપણી સ્લાઇડ નંબર 5 આપણને કમ્પાઉન્ડિંગના 3 મુખ્ય પ્રકારોનો પરિચય કરાવે છે. હા, આ 3 પ્રકારો આખી ઇન્ડસ્ટ્રીનો પાયો છે. પહેલો પ્રકાર છે પ્રેશર કમ્પાઉન્ડિંગ, જેને રાટેવ ટર્બાઇન પણ કહેવાય છે. બીજો પ્રકાર છે વેલોસિટી કમ્પાઉન્ડિંગ, જે કર્ટિસ ટર્બાઇન તરીકે ઓળખાય છે. અને ત્રીજો પ્રકાર આ બંનેનું મિશ્રણ છે, જેને પ્રેશર વેલોસિટી કમ્પાઉન્ડિંગ કહેવાય છે. ચાલો આપણે સૌથી પહેલા પ્રકારથી શરૂ કરીએ. ચોક્કસ. સ્લાઇડ 6 અને 7 પર પ્રેશર કમ્પાઉન્ડિંગ વિશે માહિતી છે. આપણે તેની મિકેનિઝમ સમજીએ. આ પદ્ધતિમાં બહુવિધ નોઝલનો ઉપયોગ થાય છે. એટલે કે બોઇલરથી લઈને કન્ડેન્સર સુધી સ્ટીમનું જે કુલ પ્રેશર ડ્રોપ થવાનું હોય છે, તેને કોઈ એક જગ્યાએ ઘટાડવાને બદલે અલગ અલગ નોઝલના તબક્કામાં વહેંચી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને જો આપણે આપણા મગજમાં વિઝ્યુલાઇઝ કરીએ તો આ પદ્ધતિમાં 2 પ્રકારના ઘટકોનું સંયોજન વારંવાર પુનરાવર્તિત થાય છે. કયા 2 ઘટકો? એક છે ફિક્સ્ડ નોઝલની હરોળ અને બીજી છે મૂવિંગ બ્લેડ્સની હરોળ. જ્યારે બોઇલરમાંથી આવતી સ્ટીમ પ્રથમ નોઝલની હરોળમાંથી પસાર થાય છે ત્યારે તેનું પ્રેશર થોડુંક ઘટે છે. અને આપણે થર્મોડાયનામિક્સના નિયમો મુજબ જાણીએ છીએ કે જ્યારે પ્રેશર ઘટે ત્યારે વેલોસિટી વધે છે. બિલકુલ સાચું. એટલે અહીં સ્ટીમની સ્પીડ વધે છે પણ તે સંપૂર્ણ પ્રેશર એકસાથે ડ્રોપ ન થતું હોવાથી સ્પીડ અંકુશમાં રહે છે. આ પછી આ હાઈ વેલોસિટી સ્ટીમ રોટર પર લાગેલી પ્રથમ મૂવિંગ બ્લેડ્સની હરોળ પર અથડાય છે. અને અહીં જ સૌથી રસપ્રદ બાબત બને છે. કારણ કે જ્યારે સ્ટીમ આ મૂવિંગ બ્લેડ્સમાંથી પસાર થાય છે ત્યારે તેનું પ્રેશર અચળ રહે છે. તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. હા, મૂવિંગ બ્લેડ્સમાંથી પસાર થતી વખતે પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ સ્ટીમ પોતાની ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી મૂવિંગ બ્લેડને આપે છે. જેનાથી રોટર ફરે છે. બરાબર. ઊર્જા ગુમાવવાને કારણે સ્ટીમની વેલોસિટી ઘટી જાય છે. હવે આ ધીમી પડેલી સ્ટીમ આગળના તબક્કાની નોઝલમાં પ્રવેશે છે. અને ફરી પાછું પ્રેશર ઘટે છે. હા, ફરીથી વેલોસિટી વધે છે અને ફરીથી તે આગળની મૂવિંગ બ્લેડ્સને ફેરવે છે. આ આખી પ્રક્રિયા એક શ્રેણીબદ્ધ રીતે ચાલ્યા કરે છે. સ્લાઇડમાં જે ગ્રાફ આપ્યો છે ને તે આખી વાતને બહુ જ સરળ કરી દે છે. જો આપણે આખા ગ્રાફની કલ્પના કરીએ તો પ્રેશરનો ગ્રાફ એક સીડીના પગથિયાની જેમ સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતો દેખાય છે. અને વેલોસિટીનો ગ્રાફ કેવો દેખાય છે? એ એક ઝિગઝેગ લાઇન જેવો દેખાય છે, જે નોઝલ પાસે ઉપર જાય છે અને મૂવિંગ બ્લેડ પાસે નીચે આવે છે. આ ગ્રાફિકલ કલ્પના ખરેખર બહુ જ માહિતીપ્રદ છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે દરેક સ્ટેજ પર પ્રેશર અને વેલોસિટીને અત્યંત કાળજીપૂર્વક કંટ્રોલ કરવામાં આવે છે. તો આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું છે? આ પ્રેશર કમ્પાઉન્ડિંગ એટલે કે રાટેવ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે. તેમાં બ્લેડની સ્પીડ અને સ્ટીમની વેલોસિટીનો રેશિયો ઘણો સારો જળવાઈ રહે છે, જેના કારણે ઊર્જાનો બગાડ ન્યૂનતમ થાય છે. પણ મને લાગે છે કે આમાં એક સમસ્યા હોવી જોઈએ, કારણ કે પ્રેશરને ધીમે ધીમે ઘટાડવા માટે તમારે ઘણા બધા સ્ટેજીસ બનાવવા પડે. તમે બિલકુલ સાચો પોઈન્ટ પકડ્યો છે.
ઘણા બધા તબક્કાઓ હોવાના કારણે ટર્બાઇનની લંબાઈ અને કદ ખૂબ જ વધી જાય છે. એટલે દરેક ઔદ્યોગિક પરિસ્થિતિમાં આ પદ્ધતિ અનુકૂળ નથી હોતી. હા, જ્યાં જગ્યાની અછત હોય ત્યાં તો આ મોટું મશીન કઈ રીતે ગોઠવવું? અને ત્યાં જ કમ્પાઉન્ડિંગનો બીજો પ્રકાર કામમાં આવે છે. ચલો તો બીજી પદ્ધતિ તરફ વળીએ. સ્લાઇડ 8 અને 9 પર છે વેલોસિટી કમ્પાઉન્ડિંગ અથવા કર્ટિસ ટર્બાઇન. આપણી નોટ્સ મુજબ આ પદ્ધતિ રટ્યો કરતાં એકદમ અલગ ફિલોસોફી પર કામ કરે છે. હા, આખી ડિઝાઇન જ અલગ છે. આમાં શરૂઆતમાં બહુવિધ નોઝલની જગ્યાએ માત્ર એક જ નોઝલની હરોળ હોય છે અને સૌથી મોટી વાત એ છે કે સ્ટીમનું સંપૂર્ણ પ્રેશર ડ્રોપ માત્ર આ એક જ નોઝલમાં શરૂઆતમાં જ થઈ જાય છે. જેના કારણે નોઝલની બહાર નીકળતી વખતે સ્ટીમની વેલોસિટી તેના મહત્તમ સ્તર પર પહોંચી જાય છે. પણ એક મિનિટ, મને અહીં થોડું કન્ફ્યુઝન છે. જો બધું જ પ્રેશર શરૂઆતમાં જ ડ્રોપ થઈ જાય અને સ્પીડ ફરીથી પેલા 30,000 આરપીએમ વાળા ખતરનાક સ્તર પર પહોંચી જાય તો પછી આ પદ્ધતિનો અર્થ જ શું રહ્યો? તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. શું તેનાથી મશીન ફરીથી જોખમમાં નહીં મુકાય? તેને કંટ્રોલ કઈ રીતે કરાય છે? આ જ તો કર્ટિસ ડિઝાઇનનું સૌથી મોટું રહસ્ય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો સમજાશે કે ઇન્જિનિયરોએ આ પ્રચંડ ગતિને મશીન તોડ્યા વિના કંટ્રોલ કરવા માટે એક અદ્ભુત રસ્તો શોધ્યો છે. એ રસ્તો શું છે? આ પદ્ધતિમાં મૂવિંગ બ્લેડ્સની માત્ર એક જ હરોળ નથી હોતી, પરંતુ મૂવિંગ બ્લેડ્સ અને ફિક્સ્ડ બ્લેડ્સ એક પછી એક એકાંતરે ગોઠવાયેલા હોય છે. ઓકે, એટલે પહેલા મૂવિંગ, પછી ફિક્સ્ડ, પછી ફરી મૂવિંગ. હા, શરૂઆતની પ્રચંડ વેલોસિટી ધરાવતી સ્ટીમ જ્યારે પ્રથમ મૂવિંગ બ્લેડ્સ પર પડે છે ત્યારે તે રોટરને ફેરવે છે અને પોતાની થોડીક ગતિ ઊર્જા આપે છે. એટલે તેની વેલોસિટી થોડી ઘટે છે, પણ હજુ તે પૂરી રીતે શૂન્ય નથી થઈ હોતી. બરાબર. અહીં પ્રેશર તો પહેલેથી જ નોઝલમાં ડ્રોપ થઈ ગયું હોવાથી આખી પ્રક્રિયા દરમિયાન પ્રેશર અચળ જ રહે છે. હવે આ સ્ટીમ આગળ જઈને ફિક્સ્ડ બ્લેડ્સની હરોળમાંથી પસાર થાય છે. એટલે કે આ ફિક્સ્ડ બ્લેડ્સ જે ટર્બાઇનની બહારની બોડી અથવા કેસિંગ સાથે જોડાયેલી હોય છે તે ગોળ ફરતી નથી. બાબત એ છે કે આ ફિક્સ્ડ બ્લેડ્સ સ્ટીમની વેલોસિટીના મૂલ્યમાં કે પ્રેશરમાં કોઈ જ બદલાવ લાવતા નથી. તો પછી એ કામ શું કરે છે? તેમનું એકમાત્ર કાર્ય સ્ટીમની દિશા બદલવાનું છે. દિશા બદલવાનું? પણ એવું કઈ રીતે શક્ય છે કે તે સ્ટીમની દિશા બદલે છતાં તેની ઊર્જા કે સ્પીડમાં કોઈ જ ઘટાડો ન થાય? જો આપણે આને એરોડાયનામિક સાથે જોડીએ તો ફિક્સ્ડ બ્લેડ્સનો આકાર ખાસ પ્રકારનો વળાંકવાળો એટલે કે કર્વ્ડ હોય છે. અચ્છા. જ્યારે સ્ટીમ આ વળાંકમાંથી પસાર થાય છે ત્યારે તે બ્લેડ સાથે સીધી અથડાઈને પોતાની ગતિ ઊર્જા ગુમાવતી નથી, પરંતુ એક અત્યંત સ્મૂધ પાથ પરથી સરકીને માત્ર પોતાનો એંગલ બદલે છે. પણ આ દિશા બદલવી શા માટે આટલી બધી જરૂરી છે? કારણ કે પ્રથમ મૂવિંગ બ્લેડમાંથી નીકળ્યા પછી સ્ટીમ આડીઅવળી દિશામાં જતી હોય છે. જો તેને સીધી જ બીજી મૂવિંગ બ્લેડ પર જવા દેવામાં આવે તો તે રોટરને ઊંધી દિશામાં ધક્કો મારી શકે છે. અરે હા, એ તો આખા રોટરને જામ કરી દે. તેથી ફિક્સ્ડ બ્લેડ્સ સ્ટીમને યોગ્ય એંગલ પર ગોઠવે છે, જેથી તે આગળના તબક્કાની મૂવિંગ બ્લેડ્સ પર બરાબર ટકરાઈ શકે. આ રીતે એક જ નોઝલમાંથી મળેલી ઉચ્ચ વેલોસિટીને અનેક મૂવિંગ બ્લેડ્સ દ્વારા તબક્કાવાર ઘટાડવામાં આવે છે. આ ખરેખર અદ્ભુત છે. ફિક્સ્ડ બ્લેડ્સ જાણે કોઈ ટ્રાફિક પોલીસની જેમ માત્ર રસ્તો બતાવવાનું અને દિશા નિર્દેશ કરવાનું કામ કરે છે, અને તે પણ ટ્રાફિકની સ્પીડ ઘટાડ્યા વિના. બહુ જ સરસ કમ્પેરિઝન છે આ. હવે સ્લાઇડ બાર પર બંને પદ્ધતિઓનું એક કમ્પેરિઝન ટેબલ છે. જો આપણે બંને પદ્ધતિઓની તુલના કરીએ તો એક તરફ પ્રેશર કમ્પાઉન્ડિંગમાં દરેક નોઝલમાં પ્રેશર તબક્કાવાર ડ્રોપ થાય છે, વધારે સ્ટેજ હોય છે અને કાર્યક્ષમતા ઉચ્ચ હોય છે. જ્યારે બીજી તરફ વેલોસિટી કમ્પાઉન્ડિંગમાં માત્ર પ્રથમ નોઝલમાં જ પ્રેશર ડ્રોપ થાય છે. અને નોટ્સ મુજબ તેની કાર્યક્ષમતા રાટ્યુ કરતાં ઓછી હોય છે, કારણ કે ફૂલ વેલોસિટી પર ફ્રિક્શન એટલે કે ઘર્ષણ વધુ થાય છે. તો પછી કોઈ શા માટે વેલોસિટી કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરે? કારણ કે તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પ્રેશર ડ્રોપ માટે અલગ અલગ નોઝલ ચેમ્બર બનાવવાની જરૂર નથી હોતી. તેથી સ્ટેજ ઓછા હોય છે, તે ઘણી ઓછી જગ્યા રોકે છે અને તેનો પ્રારંભિક ખર્ચ પણ ઘણો ઓછો આવે છે. બરાબર. એન્જિનિયરિંગમાં હંમેશા પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ પસંદગી કરવાની હોય છે, જેને આપણે ટ્રેડ ઓફ કહીએ છીએ. બિલકુલ. જો તમારે વધુ એફિશિયન્સી જોઈતી હોય અને જગ્યાની કોઈ સમસ્યા ન હોય
તો રેટિયો પસંદ કરો. પણ જો જગ્યા ઓછી હોય, વજન ઓછું રાખવું હોય અને બજેટ મર્યાદિત હોય તો કર્ટિસ પસંદ કરો. પણ તો હવે આપણી પાસે બે અલગ-અલગ પદ્ધતિઓ છે. એકમાં એફિશિયન્સી વધારે છે પણ જગ્યા વધારે રોકે છે. બીજામાં જગ્યા ઓછી રોકાય છે પણ એફિશિયન્સી ઓછી છે. તો શું એન્જિનિયરોએ આ બંને વચ્ચે કોઈ વચલો રસ્તો નથી કાઢ્યો? ચોક્કસ કાઢ્યો છે. અને ત્યાં જ આપણો ત્રીજો પ્રકાર મેદાનમાં આવે છે. સ્લાઇડ 10 અને 11 પર આપેલી માહિતી મુજબ તેને પ્રેશર વેલોસિટી કમ્પાઉન્ડિંગ કહેવાય છે. આને આપણે બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ કહી શકીએ. આ એક હાઇબ્રિડ ડિઝાઇન છે જે પ્રેશર અને વેલોસિટી બંને પદ્ધતિઓને એક સાથે એક જ મશીનમાં લાવે છે. હા, આ પદ્ધતિ ખરેખર એન્જિનિયરિંગનું એક માસ્ટરપીસ છે. આમાં ફૂલ પ્રેશર ડ્રોપને અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવે છે, જે રેટિફે અથવા પ્રેશર કમ્પાઉન્ડિંગની લાક્ષણિકતા છે. અને બીજો ભાગ પરંતુ દરેક પ્રેશર સ્ટેજની અંદર જે રચના હોય છે તે કર્ટિસ અથવા વેલોસિટી કમ્પાઉન્ડિંગ જેવી હોય છે. જો આપણે આને સરળતાથી સમજીએ તો ધારો કે આખા ટર્બાઇનમાં 3 મોટા પ્રેશર સ્ટેજ છે. સ્ટીમ પહેલા સ્ટેજમાં પ્રવેશે છે. બરાબર. અહીં નોઝલમાંથી પસાર થતા પ્રેશર થોડું ડ્રોપ થાય છે અને વેલોસિટી વધે છે. હવે આ એક જ સ્ટેજની અંદર આ સ્ટીમ પહેલા મૂવિંગ બ્લેડ, પછી ફિક્સ્ડ બ્લેડ અને ફરી પાછી મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય છે. એટલે કે એક પ્રેશર સ્ટેજની અંદર વેલોસિટી કમ્પાઉન્ડિંગ થાય છે. હા, અને આ આખું સેટ પૂરો થયા પછી સ્ટીમ બીજા પ્રેશર સ્ટેજમાં જાય છે, જ્યાં ફરીથી નોઝલ દ્વારા પ્રેશર ડ્રોપ થાય છે અને ફરીથી પેલી બ્લેડ્સની શ્રેણી આવે છે. આ હાઇબ્રિડ ડિઝાઇનનું પરિણામ એ આવે છે કે તે અત્યંત શ્રેષ્ઠ નિયંત્રણ આપે છે, કાર્યક્ષમતા વધારે છે અને છતાં પણ શુદ્ધ પ્રેશર કમ્પાઉન્ડિંગની સરખામણીમાં ઘણી કોમ્પેક્ટ ડિઝાઇન પૂરી પાડે છે. તો આ બધાનું અર્થ શું છે? આપણે આ બધી ટેકનિકલ બાબતો સમજી, ગ્રાફિકલ કલ્પનાઓ કરી, મિકેનિઝમ સમજ્યા, પરંતુ વાસ્તવિક દુનિયામાં ઇન્ડસ્ટ્રીઝમાં આ સિદ્ધાંતો ક્યાં અને કેવી રીતે જોવા મળે છે? એના માટે આપણે સ્લાઇડ 13 પર જવું પડશે, જ્યાં રિયલ વર્લ્ડ એપ્લિકેશન આપેલી છે. આ સિદ્ધાંતો આપણા આધુનિક વિશ્વને ચલાવવામાં કેન્દ્ર સ્થાને છે. કઈ રીતે? દાખલા તરીકે મોટા પાવર પ્લાન્ટ્સ લો. ત્યાં કોલસો અથવા ન્યુક્લિયર એનર્જીમાંથી અઢળક માત્રામાં વીજળી ઉત્પન્ન કરવાની હોય છે. આટલા મોટા પાયે જ્યારે કામ થતું હોય ત્યારે કાર્યક્ષમતામાં 1%નો વધારો પણ લાંબા ગાળે કરોડો રૂપિયા બચાવી શકે છે. અને કોલસો બચાવીને પર્યાવરણને પણ ફાયદો કરી શકે છે. બિલકુલ. તેથી મોટા પાવર પ્લાન્ટ્સમાં મોટા ભાગે શુદ્ધ પ્રેશર કમ્પાઉન્ડિંગ અથવા રેટેઓ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. કારણ કે ત્યાં જમીનની કે જગ્યાની કોઈ ખાસ અછત હોતી નથી, પણ ઉચ્ચ કાર્યક્ષમતા અત્યંત જરૂરી છે. અને પેલા વેલોસિટી કમ્પાઉન્ડિંગનું શું? મરીન ટર્બાઇન્સ એટલે કે વિશાળ જહાજો અને ન્યુક્લિયર સબમરીનમાં વપરાતા ટર્બાઇન્સનો વિચાર કરો. ત્યાં એફિશિયન્સી કરતાં વધુ મહત્વ જગ્યા અને વજન બચાવવાનું હોય છે. હા, જહાજમાં તો મર્યાદિત જગ્યા જોઈએ ને. કોમ્પેક્ટ સાઇઝ અને વજનમાં હલકું મશીન અત્યંત જરૂરી હોવાથી ત્યાં મોટા ભાગે વેલોસિટી કમ્પાઉન્ડિંગ એટલે કે કર્ટિસ પદ્ધતિ શ્રેષ્ઠ સાબિત થાય છે. અને આ હાઇબ્રિડ પદ્ધતિ ક્યાં વપરાય? જો ફેક્ટરીઓમાં કોઈ મોટા પંપ, કોમ્પ્રેસર કે મશીનો ચલાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ ટર્બાઇન્સની વાત કરીએ તો ત્યાં જરૂરિયાત મુજબ હાઇબ્રિડ પદ્ધતિઓ એટલે કે પ્રેશર વેલોસિટી કમ્પાઉન્ડિંગનો બહોળો ઉપયોગ થાય છે. એટલે કે દરેક ઔદ્યોગિક સમસ્યા માટે એક અલગ અને કસ્ટમાઇઝ્ડ એન્જિનિયરિંગ સોલ્યુશન હાજર છે. સ્લાઇડ 14 પર જે નિષ્કર્ષ છે તે પરથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય કમ્પાઉન્ડિંગ પદ્ધતિની પસંદગી કરવી એ માત્ર મશીન બનાવવા પૂરતું સીમિત નથી. ના, તે પાવર જનરેશનને સુરક્ષિત અને વધુ અસરકારક બનાવે છે, જેનાથી છેવટે ટર્બાઇનનું પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝ થાય છે. તો આજના આ ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો એક વાત સ્પષ્ટ છે કે એન્જિનિયરિંગ માત્ર પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરવા વિશે જ નથી. બોઇલરની મદદથી હાઈ વેલોસિટી સ્ટીમ બનાવવી એ એક બાબત છે, પરંતુ તે અખૂટ અને વિનાશક શક્તિને ચતુરાઈથી, ગણતરીપૂર્વક અને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવી તે સાચું એન્જિનિયરિંગ છે. અને